નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે સ્પાઈડર લીલી જાણો છો? સ્પાઈડર લીલીના ફૂલ છે મારી પાસે અને એનો છોડવો છે. આપ સૌને જણાવી દઉં કે સ્પાઈડર લીલી એક ફૂલ વર્ગની વનસ્પતિમાં આવે છે અને એના ફૂલ છે જે તમે જોયા જ હશે અત્યંત સુગંધીદાર હોય છે. આ જે ફૂલ છે એ આપણા રોજબરોજમાં ખૂબ જ ઉપયોગી હોય છે, તેમજ પૂજાપાઠમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સાથે સાથે લગ્ન પ્રસંગમાં પણ આનો ઉપયોગ સૌથી વધારે ચાલતો છે અને ખેડૂત આલમમાં આ અતિ લોકપ્રિય છે. એક ખેડૂતભાઈ આવ્યો અને આ તમે જુઓ અમારે છોડવો છે અને આ ફૂલ છે એને મારી ટેબલ પર મૂક્યો અને કીધું કે સર આ તમે જુઓ તો આ કેટલા બધા રોગ આવ્યો છે, આખા ખેતરે રોગ વધી ગયો છે. અને આ ફૂલ તમે જોઈ શકો છો કે આ ફૂલમાં તમે આ જો નાના નાના ટપકા છે, બરાબર? તમે જુઓ છો આ બધા ટપકા છે. એ ધીમે ધીમે આ ટપકા છે એકબીજા મળીને આવી રીતે ઝાડ જેવું એમ બ્લાઇટ એટલે સળગી જાય એવું આ રીતે દેખાવ હોય છે એનો, બરાબર? તો ખેડૂત મિત્રો, આજે સેમ્પલ મારી પાસે આવ્યું છે એમાં હું મારી પાસે માઇક્રોસ્કોપ છે. એ માઇક્રોસ્કોપમાં હું જોઈશ કે આ રોગ આવવાનું કારણ શું છે, કે એ ફૂગથી થાય છે, જીવાણુથી થાય છે કે શાનાથી થાય છે. તો એ રોગકારકને શોધવા માટે હું આ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીશ અને તમને હું બતાવું કેવી રીતે થાય, બરાબર? ઓકે ખેડૂત મિત્રો, ચાલો તમને બતાવો, આવો નજીક. તમે જોઈ શકો છો એ સ્લાઇડમાં ધીમે ધીમે આપણે જઈએ અંદર. આ તમે જુઓ આ પ્રકારના પેથોજન તમને જોવા મળશે. જોયું ખેડૂત મિત્રો, આ રોગકારક છે જેને અમે અલ્ટરનેરિયા નામથી સંબોધીએ છીએ. આ રોગના જો નિયંત્રણની વાત કરું તો શરૂઆતની અવસ્થામાં જ્યારે પણ તમને તમારા ખેતરમાં નાના ટપકા દેખાતા હોય ત્યારે જ તમારે ચેતી જવાની જરૂર છે. તો આના નિયંત્રણ માટે એમ તો જોવા જઈએ તો શરૂઆતથી તમારું ખેતર સ્વચ્છ હોવું જોઈએ. શેડાપાડા જે પણ નીંદણ હોય નીંદણ સાફ કરવું જોઈએ. અને તેમ છતાં પણ આ રોગ જોવા મળતો હોય શરૂઆતના સ્ટેજમાં તો એગ્રો સેન્ટર જે માર્કેટમાં આવેલ છે એ એગ્રો સેન્ટર પર જઈ એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ 10 ml 10 લીટર પાણીમાં અથવા ટેબિકોનાઝોલ પ્લસ ટ્રિફ્લોક્સિસ્ટ્રોબિન 5 થી 8 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી આખો છોડ ભીંજાય એ રીતે છંટકાવ કરવો કે જેથી આ રોગનું નિયંત્રણ થઈ શકે છે. ત્યારબાદ દર 15 દિવસના અંતરે બીજો ડોઝ આ બે પૈકી કોઈ એક દવાનો છંટકાવ કરવો તો તમે આ રોગથી છુટકારો મેળવી શકશો. આવજો ખેડૂત મિત્રો.